प्रेम लग्न के दबाण, परिवाરના આક્ષેપો, સમાજની એન્ટ્રી, ₹25 લાખની માંગ અને હવે જીવને જોખમની ચેતવણી। આ ખેડા જિલ્લામાંથી સામે આવેલો પલક પટેલ અને પિયુષ રબારીનો કેસ હવે માત્ર એક વ્યક્તિગત ઘટના નથી રહ્યો, પરંતુ સમાજ સામે સમાજ ઊભો થાય તેવો સંવેદનશીલ વિવાદ બની ગયો છે। અને સૌથી મોટો સવાલ, શું ગુજરાતમાં છેલ્લા થોડા અઠવાડિયામાં આવી ઘટનાઓની જે શ્રેણી કોઈ મોટા સામાજિક પરિવર્તન તરફનો ઇશારો કરે છે? આજે આપણે તેની જ ચર્ચા કરવી છે કે ખેડાની ઘટનાને લઈને છેલ્લા કેટલાય સમયથી પાટીદાર સમાજના જે આગેવાનો મહેનત કરી રહ્યા હતા કે ખેડાની દીકરીનો કોઈ અતોપતો નથી। ગઈકાલે એ પ્રેસ કોન્ફરન્સ કરીને એવો આરોપો લગાવવામાં આવ્યો, એવો શંકા કરવામાં આવી કે દીકરીની હત્યા કરી દેવામાં આવી છે, 25 લાખની માંગ થઈ છે। પરંતુ આજે એ દીકરી પલક પટેલ ખુદ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ કરીને જાણ કરે છે કે હું સહી સલામત છું, હું મારી મરજીથી પિયુષ રબારી સાથે મેં લગ્ન કર્યા છે। હવે પાટીદાર સમાજના આગેવાનો શું સ્ટેન્ડ લેશે? કારણ કે ગઈકાલની પ્રેસ કોન્ફરન્સના જે પ્રમાણે આરોપો હતા, 25 લાખની માંગથી લઈને તમામ આરોપોને લઈને દીકરીએ આજે શું જવાબ આપ્યો છે અને આંતરજ્ઞાતીય લગ્નનો સંવેદનશીલ મુદ્દો છે તે ગુજરાતની અંદર કેવા પ્રકારના સામાજિક પરિવર્તનો લાવશે તેની આજે આપણે ચર્ચા કરવી છે। આ સમગ્ર ઘટનાની શરૂઆત થાય છે ખેડા જિલ્લાના લસુંદરા ગામથી, જ્યાં પાટીદાર સમાજની યુવતી પલક પટેલ રહે છે અને મહેમદાબાદ તાલુકાના કાછાઈ ગામનો યુવક પિયુષ રબારી, બંને વચ્ચેનો પ્રેમ સંબંધ એ ધીરે ધીરે આગળ વધે છે અને 7 માર્ચના રોજ પલક પટેલ ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી, પરંતુ તે દિવસે તેણે પરિવારની મરજી વિરુદ્ધ પિયુષ રબારી સાથે પ્રેમ લગ્ન કરી લીધા। અહીંથી શરૂ થાય છે સમગ્ર વિવાદ। એક વ્યક્તિગત નિર્ણય સામે પરિવારનો એ વિરોધ સૂર ઉઠે છે, પરંતુ સવાલ એ છે કે શું એક પુખ્ત વયની યુવતીનો નિર્ણય આજે પણ સમાજ માટે સ્વીકાર્ય નથી? લગ્ન બાદ પલકના પરિવાર તરફથી ભારે કોઈ સામે પ્રતિક્રિયા આવી અને તેમાં પણ ખાસ કરીને તેમની માતાએ સોશિયલ મીડિયા પર ભાવુક અપીલ કરી કે તેમની દીકરીને પરત લાવવામાં આવે, પરંતુ આ સાથે જ એક ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો કે દીકરીને પરત લાવવા માટે છૂટાછેડા લેવા માટે લગભગ ₹25 લાખની માંગ કરવામાં આવી છે, જેને રબારી સમાજની પરંપરા તરીકે રજૂ કરવામાં આવી છે। આક્ષેપ મુજબ આ જે માંગ હતી એ રણછોડ રબારી દ્વારા કરવામાં આવીનું પણ કહેવાયું આરોપ લગાવવામાં આવ્યો, પરંતુ અહીં સ્પષ્ટતા જરૂરી છે કે આ દાવો પરિવાર તરફથી કરવામાં આવ્યો છે, તેની કોઈ સત્તાવાર પુષ્ટિ હજુ સુધી સામે નથી આવી। તો સવાલ, શું આ ખરેખર દબાણ છે કે પછી સમાજ વચ્ચે અવિશ્વાસ વધારતો એક આરોપ છે? આ ઘટનાએ ઝડપથી સામાજિક સ્વરૂપ ધારણ કર્યું અને અહીંથી એન્ટ્રી થાય છે સરદાર પટેલ સેવા ટ્રસ્ટ એટલે કે એસપીજીની, અને તેમના ટ્રસ્ટના એ આગેવાનો છે તેમના ખુલ્લા નિવેદનો પણ સામે આવે છે। રબારી સમાજ વચ્ચે વર્ષોથી, પાટીદાર અને રબારી સમાજ વચ્ચે વર્ષોથી જે સારા સંબંધો રહ્યા છે, પરંતુ આવી ઘટનાઓથી ગેરસમજ ઊભી થઈ રહી છે। ગઈકાલે એ અમદાવાદના એક ખાનગી હોટલની અંદર એક પ્રેસ કોન્ફરન્સમાં પણ આવા પ્રકારના આરોપો લગાવવામાં આવે છે। રબારી સમાજના આગેવાનોને અપીલ કરી કે તેઓ મધ્યસ્થી બની આ મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં સહકાર આપે, યુવતીને પરિવાર સાથે વાતચીત કરવાની તક મળે તેવી વ્યવસ્થા કરે, પરંતુ આ સંગઠન સમાધાન લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે પછી સમાજના દબાણને સંસ્થાગત સ્વરૂપ આપી રહ્યું છે? આ પછી કેસમાં વધુ સક્રિય ભૂમિકા સાથે પાટીદાર સમાજના આગેવાનો, જેમાં દિનેશ બાંભણિયા, વરુણ પટેલ, પૂર્વિન પટેલ, ગૌરાંગ પટેલ, અલ્કેશ પટેલ સહિતના આગેવાનો, એમણે પલકને કોઈ પણ કિંમતે પાછી લાવવા માંગે છે એવું જણાવ્યું, પરંતુ સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે અને સમાજની એકતા જાળવી રાખીને તેમણે માંગ કરી કે પલક ખેડા પોલીસ સ્ટેશનમાં હાજર રહે, પરિવાર સાથે સીધી વાતચીત કરે અને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરે। તેમણે ખાતરી આપી કે પલકને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે, પરંતુ સાથે સાથે તેમણે ગંભીર શંકાઓ પણ વ્યક્ત કરી કે શું પલકને ભગાવી લેવામાં આવી છે, શું તેને એ ભોળવી લેવામાં આવી છે કે પછી તેમની સાથે કંઈ વધુ ગંભીર બન્યો છે? અહીંથી કેસમાં વિશ્વાસનો અભાવ સ્પષ્ટ દેખાય છે। તો સવાલ, શું આ શંકાઓ એ હકીકત આધારિત છે કે પછી માત્ર ભય અને અવિશ્વાસનું પ્રતિબિંબ છે? પરંતુ આ બધા વચ્ચે આજે પલક પટેલનો એક વિડીયો પોતાના પતિ પિયુષ રબારી સાથે સામે આવ્યો છે, તેમાં તો પહેલા તે શું સ્પષ્ટતા કરે છે, આપણે પલક પટેલને સાંભળીએ।
હું આ વિડીયોમાં બોલનાર અને મોકલનાર પલકબેન પિયુષભાઈ રબારી બોલું છું. આજે 22/3/2026 છે. મેં ચારણનીકોલ ગામ, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા પિયુષ દિલીપ રબારી સાથે મારી મરજી રાજી ખુશીથી 7/3/2026 રોજ લગ્ન કર્યા છે. હું પુખ્ત વયની ઉંમરની છું. મારા લગ્ન કાયદેસર છે. મારા લગ્ન વિચ્છેદ માટે પાટીદાર એસપીજી ગ્રુપના આગેવાનો અને ખેડા જિલ્લા પોલીસ ગેરકાયદેસર ફરજ પાડી રહી છે. ખોટા ગુનાઓ દાખલ કરીને મારા પતિ પિયુષના સગા સંબંધીઓને ખોટી રીતે હેરાન કરી રહી છે. હું મારા પતિ પિયુષ સાથે સલામત છું અને કોઈ તકલીફ નથી. મારું કોઈ અપહરણ થયું નથી. મારી હત્યાની પણ ખોટી વાતો વહેતી કરવામાં આવે છે. અત્યારે હું ખેડા જિલ્લા પોલીસ સ્ટેશનને જવાબ લખવા માટે હાજર થઈશ તો રસ્તામાં કે પોલીસ સ્ટેશનમાંથી મારા ઉપર પટેલ આગેવાનો હુમલો કરશે અને મારા લગ્ન તોડાવવા માટે અપહરણ પણ કરશે. જેથી ખેડા જિલ્લા પોલીસ વડાને વિનંતી છે કે ખોટી કાર્યવાહીઓ કરવી નહીં. મારા સાસુ ગીતાબેન અને તેમના સગાઓને રક્ષણ આપવા માટે પણ વિનંતી છે. પોલીસે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી અને પિયુષના સગા સંબંધી કે કોઈને ખોટા હેરાન કરવા નહીં. જો વધારે હેરાન કરશે તો અમારે બંને અને એના જવાબદાર ખેડા જિલ્લા પોલીસ તથા એસપીજી ગ્રુપ, સરદાર ગ્રુપ, મારા પરિવાર વડા અને દિનેશ બાંભણિયા, નીરવ પટેલ, રોનક પટેલ, નિર્મલ પટેલ, બિરલ પટેલ, આ તમામ લોકોની જવાબદારી રહેશે. હું મારી જાતે અને મારી મરજીથી હું લગ્ન કર્યા છે. મને ખોટી રીતે હેરાન કરશો નહીં અને હું જ્યાં છું ત્યાં સલામત છું. હું મારા પતિ સાથે ખુશ છું અને હું ઘરેથી સોનું કે કઈ રૂપિયા લાવી નથી અને જો અમન બંનેને વધારે પડતા હેરાન કરશો તો અને મેં પુખ્ત વયની ઉંમરે મેં લગ્ન કર્યા છે અને વધારે હેરાન કરશો તો એના જવાબદાર મારા પરિવાર, એસપીજી ગ્રુપ, પટેલ નિર્મલ, પટેલ બીરેન રહેશે. તો પલક પટેલ હતા, જેમણે એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયાની અંદર શેર કરીને તેમણે કહ્યું કે હું જીવિત છું, મારી મરજીથી પિયુષ રબારી સાથે લગ્ન કર્યા છે. તેણે ઘરમાંથી કોઈ પણ પૈસા કે દાગીના લીધા નથી અને પાટીદાર સમાજના આગેવાનો તેમના વ્યક્તિગત જીવનમાં અનાવશ્યક દખલ કરી રહ્યા છે. પલક પોલીસ સુરક્ષા માંગે છે અને સ્પષ્ટ કહી દે છે કે તે ખેડા પોલીસ સ્ટેશનમાં હાજર નહીં થાય. તે વધુમાં કહે છે કે તે પુખ્ત વયની છે અને કાયદેસર રીતે લગ્ન કર્યા છે અને કોઈ તપાસની જરૂર નથી. પરંતુ અહીંથી અત્યંત ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે અને તેમણે એવું પણ કહી દીધું કે જો મને વધુ હેરાન કરવામાં આવશે તો હું અને મારા પતિ આત્મહત્યા પણ કરી લેશું. સાથે સાથે સવાલ છે કે શું આ એક સ્વતંત્ર નિર્ણયની રક્ષા છે કે પછી પરિસ્થિતિમાં કોઈ અજાણ્યાનું દબાણ છુપાયેલું છે? આ વિડીયો બાદ ફરી એક વખત પ્રતિસાદ સામે આવે છે કે દિનેશ બાંભણિયા કહે છે કે આ વિડીયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે અને શક્ય છે કે પલકને દબાણ હેઠળ આ નિવેદન આપવાનું કહેવામાં આવ્યું હોય. તેઓ માંગ કરે છે કે પલક ખુલ્લેઆમ જાહેરમાં અને પરિવારની હાજરીમાં પોતાનો નિર્ણય વ્યક્ત કરે તેવો આ વિડીયોના સ્ટન્ટ ગણાવે છે. તો સવાલ છે કે શું યુવતીનો જાહેરમાં વિડીયો પણ હવે પૂરતો પુરાવો નથી? પરંતુ આ કેસને માત્ર એક ઘટના તરીકે જોવું પૂરતું નથી. છેલ્લા થોડા અઠવાડિયામાં ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે જ્યાં પ્રેમ લગ્નો સમાજ વચ્ચેના વિવાદમાં ફેરવાયા છે. એક પછી એક કેસો અને ફરી એક વખત પાટીદાર અને રબારી સમાજ વચ્ચે આ તણાવ ઊભો. તો સવાલ શું સમાજ બદલાઈ રહ્યો છે કે પછી સમાજને એ બદલાવને સ્વીકારવામાં અસમર્થ રહ્યો છે? આવી ઘટનાઓની સીધી અસર સમાજના માળખા પર પડતી હોય છે. જ્યારે વ્યક્તિગત નિર્ણયને સમાજ સામે સમાજના પ્રશ્નમાં ફેરવવામાં આવે ત્યારે વિશ્વાસ તૂટે છે, સંબંધોમાં પણ અંતર વધે છે અને સામાજિક એકતા પર પણ અસર થાય છે. શું આવી પરિસ્થિતિ ગુજરાતના સામાજિક સમરસતાને નબળી બનાવી રહી છે? અને અહીં આવે છે સૌથી મોટો પ્રશ્ન કે શું પ્રેમ લગ્નમાં સમાજનો નિર્ણય એ અંતિમ હોવો જોઈએ? જ્યારે સંવિધાન દરેક પુખ્ત નાગરિકને પોતાની પસંદગીથી જીવનસાથી પસંદ કરવાનો અધિકાર આપે છે ત્યારે શું પરંપરા, સંસ્કૃતિ અને સમાજની માન્યતા તે અધિકાર કરતાં મોટી બની શકે? આવા અનેક સવાલો ગુજરાતની અંદર છેલ્લા કેટલાય સમયથી જે કેસો સામે આવી રહ્યા છે તેમાં આવે છે. પરંતુ જોવાનું રહેશે કે હવે જે પ્રકારે પાટીદાર સમાજના આગેવાનો માગ કરી રહ્યા છે કે પલક પટેલને ખેડા પોલીસ સ્ટેશનની અંદર હાજર કરવામાં આવે, તે માગને પૂરી કરવામાં આવે છે કે નહીં? તમારો આ બાબતે શું માનવું છે કે કેમ વારંવાર ગુજરાતની અંદર આંતરજ્ઞાતીય લગ્નનો મુદ્દો ચર્ચામાં આવે છે? અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, તમે હજુ સુધી મારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ત્યારે જ કરી લેજો
જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.